આપનું નામ ને આજે જે મતદાન કર્યું છે બોલ. મારું નામ ભક્તિબા ઉપેન્દ્રસિંહ રાયચાદા. આજે મારો ફર્સ્ટ વોટ હતો અને અમે અમદાવાદથી સ્પેશિયલ વોટ આપવા માટે મારા ગામે આવ્યા છીએ. અને મીડિયાના માધ્યમથી હું એટલું જ કહેવા માગું છું કે અત્યારે જે મતદાનમાં જે ટકાવારી ઓછી થતી જાય છે એના માટે લોકોએ જાગૃત થવું જોઈએ અને પોતાની ફરજ અને અધિકારને આપણે સરખી રીતે નિભાવવો જોઈએ. બેન, તમે મતદાન કર્યું છે, તમે શું અપેક્ષા રાખો છો ચૂંટાયેલા ઉમેદવારો પાસે? ઉમેદવાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે ગામની કે જે તે પ્રદેશની સારી એવો વિકાસ થાય અને સારા માર્ગ ઉપર ચાલે ગામ. એટલે શું શું વિકાસ થવો જોઈએ? સ્કૂલ છે, રોડ રસ્તા છે, તમારી રસ્તા, પાણી, ગટર, પીવાલાયક સારું સ્વચ્છ પાણી, રસ્તા. કેવોદરા ગ્રામ પંચાયત ચૂંટણી 2025નું આજે મતદાન ચાલુ છે. અમારા ગામની અંદર સરપંચ ઉમેદવાર છે એ શેડ્યુલ કાસ્ટ મહિલા છે. બંને મહિલાઓ અને બીજા 9 ઉમેદવારોની ચૂંટણીનું મતદાન ચાલુ છે. માહોલ મતદાનની પ્રક્રિયાનો ખૂબ સારો છે. વરસાદી વાતાવરણને લઈ અને ખેડૂતો પણ ફ્રી હોય. જ્યારે અમે મતદાન પ્રક્રિયા પહેલાં રંજનબેન કાંતિભાઈ ખાણિયાની અમારી પેનલ અમે વિકાસના નામે લોકો પાસે મત માંગ્યા છે. અમે એક 5 વર્ષના એજન્ડા લઈને નીકળ્યા હતા કે આવનારા 5 વર્ષમાં લોકોને શું આપશું. હંમેશા મિશન અને વિઝન સાથે જ નીકળવું પડે. લોકો છે એ નેતાઓ પાસે કામ માગે છે. ફક્ત તમે તમારા મોટા મોટા હોર્ડિંગો કે ફોટા પાડી અને મૂકી દો તો લોકો મત નથી આપતા. લોકોના પૈસા ટેક્સમાં જમા થાય છે ને એ ટેક્સથી એ રૂપિયા ગ્રાન્ટ રૂપે આવે છે. તો લોકોનો અધિકાર છે કે તમારી પાસે એટલે કે જે ચૂંટણી લડતા હોય એની પાસે વિકાસની વાત માંગે કે તમે 5 વર્ષમાં શું કરશો. એટલા માટે અમે 5 વર્ષમાં શું કરવાના છીએ એવા 10 મુદ્દાઓ સાથે અમે આ ગામની અંદર મતદારો પાસે મત માંગ્યા છે. અને અમને વિશ્વાસ છે સંપૂર્ણપણે અમારી પેનલનો વિજય થશે. વિકાસના કયા કામો કરો? અમે ખૂબ સારા એજન્ડા લીધા છે કે ગ્રામ પંચાયત કચેરીમાં વિનામૂલ્યે તમામ પ્રકારની સહાયના ફોર્મ વિનામૂલ્યે આપશું. કેશોદ લેવા નહીં જવા પડે. નંબર 2, આ ગામની અંદર મજૂર વર્ગ મજૂરી કામે જાય અને એમને સર્પદંશ થાય તો એને વીમાની અંદર આવરી લઈ અને એમનો તબીબ ખર્ચ અમે ઉઠાવશું. મુખ્ય ત્રીજો મુદ્દો છે કે સસ્તું અનાજ જે સરકાર તરફથી મળે છે એ લોકો એટલે ખાસ કરીને મહિલાઓ એ બજારમાં ના ઊભી રહે અને એને એક વ્યવસ્થા સેન્ટર ઊભું થાય અને ત્યાં બેઠકની વ્યવસ્થા થાય. ચોથા નંબરમાં ખેડૂતોને દર વર્ષે સુજલામ સુફલામ યોજના હેઠળ માટી કાઢી અને એના ખેતરમાં ફળદ્રુપ થાય એટલે એવી પરમિશનો અમે રાજ્યના અને જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાંથી દર વર્ષે ઉનાળામાં લઈ આવવાની જવાબદારી પણ અમે અમારા ખંભે ઉપાડશું. આવા અનેક મુદ્દાઓ સાથે અમે ચૂંટણી મેદાનના જંગમાં ઉતર્યા હતા અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી સ્પષ્ટ બહુમતી સાથે અમારી પેનલનો વિજય થશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.